હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 7 કે જેનું નામ છે કેલ્સીમાં વિધેય, તેના સ્વાધ્યાયના એમસીક્યુનું સોલ્યુશન જોઈશું. તો ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો કે નીચેનામાંથી કઈ રીતે આપણે કેલ્સીમાં વિધેય દાખલ કરી શકીએ છીએ. ઓપ્શન એ, સેલમાં વિધેયનું નામ સીધું ટાઈપ કરીને. ઓપ્શન બી, ફંક્શન વિઝાર્ડ અથવા ટૂલબાર ઉપરથી પસંદ કરીને. ઓપ્શન સી, એ અને બી બંને. ડી, વિધેય આધારિત. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, એ અને બી બંને. સેકન્ડ ક્વેશ્ચન કે વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય છે. ઓપ્શન એ, ઇક્વલ ચિહ્ન. બી, મૂળાક્ષરો. સી, સંખ્યા. ડી, આમાંનો કોઈ પણ વિકલ્પ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, ઇક્વલ ચિહ્ન. ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી. ઓપ્શન એ, ઓર. બી, એન્ડ. સી, નોટ. ડી, પ્રોપર. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, પ્રોપર. ક્વેશ્ચન નંબર 4, આપેલું વર્ષ લીપ યર છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયોમાંથી કયો વિધેય વાપરશો. ઓપ્શન એ, ડેટ. બી, ટાઈમ સ્ટેમ્પ. સી, યર્સ. ડી, યર ડિફરન્ટ. મિત્રો, આમાં મને એકય આન્સર રાઈટ નથી લાગતો અને આનો રાઈટ આન્સર યાદ રાખજો, ડેઝ. રાઈટ, ડેઝ ફંક્શન છે એ બુકની અંદર આપેલું છે લીપ યર છે કે નહીં શોધવા માટે. ક્વેશ્ચન નંબર 5 કે કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે. ઓપ્શન એ, ફંક્શન વિઝાર્ડ દ્વારા. બી, જાતે વિધેય દાખલ કરીને. સી, એ અને બી બંને. ડી, વિધેય આધારિત. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, એ અને બી બંને. ક્વેશ્ચન નંબર 6, કેલ્સીના વિધેયમાં કેટલા ચલ વાપરી શકાય. ઓપ્શન એ, 1. બી, 2. સી, 3. ડી, વિધેય આધારિત. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, વિધેય આધારિત. ક્વેશ્ચન નંબર 7, વિધેયનો ચલ શું હોઈ શકે. ઓપ્શન એ, કિંમત. બી, શાબ્દિક લખાણ. સી, અન્ય વિધેયો. ડી, આપેલા બધા. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, આપેલા બધા. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.